એ છોકરી માં બાપ રે બ્રેક લાગતી જ નથી એ ભાઈ મારામાં બ્રેક નથી એ ભાઈ એ બાપા રે એ ભાઈ જો હું કયું નહીં તમને કહેતી હતી તમે આગા રહ્યો ભાઈ મારામાં બ્રેક નથી તારી માને હું આવી લઈને નીકળી હો ડાલુ પણ તો તમે આંધળા હો તમને સંભળાય ને હું કયું ની વાર રોડે થી રાડું પડું આગા રહ્યો તમે સાંભળતા જ નથી રોડ વાં છે આ તારો બાપ મારા ખેતરમાં હોહરી આવવા દીધી પણ આ ઉતરી ગઈ તો હું શું કરું નથી બ્રેક લાગતી તું કાનો ઉતરી ગઈ ને માથેથી તો આ હું તમને ઊભા કરવા આવતી હતી પણ તમે બેઠા થઈ ગયા બેઠા થઈ જ જાય ને આવા નવા આયલા આવો આંધળીના પેટ ના કોક માણસ કામ કરતું એને તો કરવા દો હે કે આમ વા રોડ વાં છે ને અહીંયા ખેતરમાં લઈ આવી હરવે કઈ ચાઈ કરીને નથી લાવી તમે ખોટી રીતે મને વળકા ન ભરતા તમને એકવાર તમે એમ કહી દીધું કે સોરી બટ તમે પાવર શેનો કરો હો આટલો બધો હે સોરી સોરી બે પગ પછી આવવા દીધું તોય લગાડી દીધા પછી સોરી હાલે હું બોલતી હતી હું મૂંગા મોઢે આવીને મેં તમને બે પગ વચ્ચે નાખી દીધી હોય તો વાત અલગ છે બોલું હું તમે બેરા હો હવે એક તો વાક તારો છે ને પાછી પાવર કરસ મારી હમું હવે કઈ તુકારો બુકારો દેતો નહીં હો નખો હુંય પછી તુકારો જ દઈશ હા તું કરો દવડ ને કઈ તું નથી માર બાપની બાયડી તે માં કઈને બોલાવું તને હા એવી રીતના બોલતો નહીં તારે કહી દે હું હોશિયારી મારતો નહીં સીધી હું બોલ મને કરે એક મારી છે તો હમણાં ડોકું ખેડવી નાખજો એ માર જોઈ માર દો વારી ની થાતી હાલતી નો થાને એક તો સીધી રીતે કહું તો આવી રીતે બોલવા માંડ્યો હવે જાતી ની થાને કે હમણાં જટિયા પકડીને ફંગોરી છો હવે તારા જેવા હું મન છતી આમ રે મારતો નહીં હો તું હા પાછે એક તો પાવર કરસ વાક છે ને એમ નથી કેતી મારો વાક તો છે તને મેં એકવાર તને કહી દીધું સોરી એમ મેં તને નો કીધું હે આ તો પછી કાઈ અમે સામેથી એમ કહું ભૂલ થઈ ગઈ તોય ખોટી રીતે બોલવા માંડસ પણ આવી ભૂલું ઘડિયા કરવાની હે કોકની છોકરીને આવી રીતના હાથ અડાડે બુદ્ધિ વગરના તે તું બુદ્ધિ વિના કોકનો છોકરો કામ કરતો ને વાહ બે હરદે વી લાખું હે એક ગટગોઠિયું ખાઈ ગયો ફૂટબોલનો દડો હવે જા શું થઈ ગયું વારી ની ક્યાં તાસ આ હોશિયારી મારમાં તો મારી સામે નકે મારા હાથનો અત્યારે કેક માર ખાઈ બેહી કી સમજી ગામની છો બાજુન ગામની તાયા હું તારા બાપનો વિવાહ મારા ગામમાં આવી ઉલરતી તારે કાઈ દસ્તાવેજ છે તારા નામનો આ ગામનો હોશિયારી મારમાં મારી યાર કા નકર તારું ગામ હોય ને તો હું કઈ તારાથી બીતી નથી હો નકર કરી શું લે સી કેને આલે કરી લઈશ ને હું કરી હું લે સી કેને તું કરવાની ક્યાં માને દેશ હમણાં આઈને વધેરી નાખી છો રેવા દેજો તારી હોશિયારી આ શું તું તારા મનથી મને નારિયેળનો ડોડો સમજસ ગમે તે વધારી નાખીશ નો નહીં હો આ નકર એક ઝાપટ મારીશ ફેરવીને હવે હું એક હું દાંતની સડે ને મોઢું ફરી જા તો બાઈ નો અવતાર છો ને એટલે કાઈ બોલતો નથી એટલે કોક દાઢી મૂછનો ધણી હોત ને તાય ધરવી દીધો હોત કયું તું એમ સમજી લે હું સામે મળદ જ છું બોલ બથમ બથી આવું હે આ કે બાજુ હે તારે આ બાજુ હે બોલ હાલ હાલ બોલ હોશિયારી ગમે તે મારી યાર બોલ એક તો મારા ખેતરમાં ગાડી આવતી ને ભાઈ પાવર કરો એ પરાણે ન થવા દીધી હો હોશિયારી મારતો નહીં હા મારા હાથથી નો કોને દીધી તને ખબર છે કોણે હા કોણે દીધી હે આ મારો ધર્મ છે હા આવા ધરમ મારા બોલમાં એમ કહું મારા ઈરે લબલબાડી કરસ ગમે તે કઈ કેતો નથી એટલે મારતો નહીં હો હા આ જગ્યા પકડી ફંગોરી છો તું તારે છટકે પકડી મૂકી દે કઈ બોલતા નથી એટલે હે ભાઈ જા કોઈ વળા જા મારતો નહીં હો કોઈ દિયા પછી પાવર કર નકટીના પેટની હો નકટીના પેટનો આઈસ તું ઉઘરા હું જેવો હોય બોલ મને બોલ મને મારી મારી હું ફાડી નાખી માથું જાય તરબૂચ ફાટી જાય પછી કેતી નહીં તારી હમણાં ફોન આવ્યો તો ઉપર હાલો હે એ અત્યારે ઓલી ટેણકીને મળવા આવ્યો ઝીણકો એ ઝીણકાને ખબર નથી કે ટેણકી હે ને ઈ કિસુડીની બેન હે હા ઈ ઝીણકાને હું મારીને તોડી રાખું ઉભર હવે મને યા આવા દે આજે મારી બેનનો ફોન આવ્યો એટલે તું બચી ગયો હો પણ આ લડાઈ તારી યારે મારી જમા રહે અને ગમે ત્યારે હું ઉલરીશ યાદ રાખી લેજે સમજી ગયો હાલે આ તારો એટલે બુકિંગ કરીને નીકળ્યો ઘરેથી બુકિંગ કરસ બધે ઈ તું છે હે? હજી હે સમજી ગયો કોકની બાયુ માથે હાથ ઉપાડસ તે તે કોકના ભાઈડા માથે ગાડી ચડાવી સારું લાગે છે નફટ નફટ તો તું છો નીકળ છો શરમ વગર ના કોક ભાઈલાને જોજે બાયડી યારે કેમ વાત કરે હે જીથરારી સુડેલ તું આઈસ પાયરકા ખેતરમાં આવીને પાવર કરસ વરી જા આવે આ તો ખાનદાની ઓલે રહી ગઈ ને કે મારી નાખો તે માન લેજે હાયરે પાણીયારી હતી મારા ગામમાં આવીને મારી હારે પાવર કરી ગઈ પણ કાંઈ વાંધો નહીં કહીને ગઈ હે
કે આ લડાઈ આપણી જમા રહે, પણ એટલું યાદ રાખજે કે તારા ગામમાં આવીને તારું પાણી ન ઉતારું ને તો હું ભગેડી નહીં. ઓય મારી ઢીણકી, આવ્યો તારો ઢીણકો. આ ગયા ઢીણકા. આજે તો મન ભરીને વાત કરશો. આજ મારી બેન કિશોરી ઘરે નથી. હા, આપણે મન ભરીને વાત કરી. ઠીક છે. અહીંયા તો અહીંયા કેમ જાશે? તને કેટલી વાર ના પડી છે? કેટલી વાર તને ના પડી છે? કે મારી બેન પાને મળવા ન આવતો? ના પડી છે? ના પડી છે કે નથી પડી? પડી છે કે નથી પડી? ઊભો રહે. અહીંયા તો ક્યાં ગઈ તું? અહીંયા તો અહીંયા નકટી હો નકટી. કેટલી વાર તારું નાક કાપું હું કે રે બોલાવમાં? ઈ કેવડો હે ઈ તને ખબર હે? તું હજી નાની હો એના કરતા. કાઈ નાની નથી, હું 22 વર્ષની થઈ ગઈ. હવે મારી સામે લવારી કર નાખ. એક ફડાકા ભેગું મોઢું ફેરવી નાખીશ. હું જીલકાન નહીં બોલું, હું એને હાચો પ્રેમ કરું છું. જીલકાની ક્યાં માને દે. હાલા મંદર રો આ હેને. આ બે દીકરા છે પણ એક કોઈનો ઘરમાં ટાટિયો ટકતો નથી. હારા તેમાં પણ કોઈ દી હને ટાણે ઘરમાં કોઈ દી નો આવે. આનું કરવું હું? એલા કાયેલા હાવા માલસ કાચબાની જેમ કોઈએ માર્યો? હા. હું આ ચડબુ લીધું તરબૂચના ફાડા જેવું ધોયડો આવ્યો. બા મને બહુ માર્યો. એ કોને માર્યો? અને કોણ હતો ઈ પાણીયારીના પેટનો? કેતો મને તું કેતો. પાણીયારીના પેટનો નતો, પાણીયારીના પેટની હતી. બાજુના ગામમાં રહે હે. હવે તું તો બાયુના માર ખાઈને ધોયડો આવ્યો. તે તો મારું નાક કપાયું નાક. ઝાકણીમાં પાણી લઈને ડૂબી માર. એમાં નથી હમાતો. હું નથી હમાતો. અને તે કોને પેટ જન્મ લીધો છે? આ પાયલીને પેટ જન્મ લીધો છે. તું મને નામ દે આજ. બા બાજુના ગામમાં રહે હે ને, એને હું વાડિયા કામ કરતો તો ને મારી વાહ ગાડી ભટકાડી. પછી બોલવાનું થયું ને મને ધબી નાખ્યો ને કેવો પાયડો ને માયરો ને ભાગી અને જાતા જાતા મને કેતી ગઈ કે અત્યારે હું જાઉં છું, મારે કામ છે ને, પણ આનો બદલો હું પછી લઈશ એમ કહીને વહી ગઈ. અને ઝીણકો ક્યાં મરી ગયો? હવારનું મારું મોટરસાયકલ લઈને વહી ગયો હે. હવે ઈ ગયો છે હવારનો ત્યાં ભાટકવા. આવ્યો કા કોઈ ઓપ થઈ ગયું? કા રોસ શું થયું? કાયેલા રોસ. બાજુમાં ઓલા માથા ભરાની છોકરી રહે ને એને મને માર્યો. એ હારે તું એને માર ખાઈને આવ્યો બાયુનો. આ બે ભાઈ બાયુના માર ખાવ છો. ઢાકણીમાં પાણી લઈને ડૂબી મરો ને. હમણાં આને માર ખાધો, હમણાં આને માર ખાધો. ઝીણકા, મને હવારમાં બાજુના ગામની છોકરી રહીને ખેતરમાં મને ધબધબાયો, પણ કાંઈ વાંધો નહીં, મેં માર ખાઈ લીધો. પણ આજ મારા ભાઈ ઝીણકાને માર્યો હે ને, એનો બદલો હું ન લઉં ને તો આજ તારો ભાઈ ભગેડી મટી જાવ. મારે એનો બદલો લેવો જ છે. પણ ઝીણકા, હું તને એક વાત કરું, ઈ સાંભળજે ધ્યાનથી. તારો કોઈ જાતનો વાક તો નથી ને? તને વાક વિના માર્યો હે? તારો ભાઈ વાક છે એમ મોટો પૂછે હે તને. ઝીણકા, હજી હું તને 3 વાર પૂછું છું કે તારો કોઈ જાતનો વાક વિના તને માર્યો હે કે વાક હતો? ના, મારો કાંઈ વાક નથી. મારા ભાઈ ઝીણકાનો કાંઈ વાક નતો અને તને વગર વાકે માર્યો. કાંઈ વાંધો નહીં ઝીણકા, ઉપાધિ મેલી દે. આજ મારા ભાઈ ઝીણકાને માર્યો હે ને વગર વાકે, પણ એને હજી ખબર નથી. આજ તારો ભાઈ ભગેડી સિગમ બનીને બાજુવાળા ગામની જોતું. સિગમ નહીં ભાઈ, થઈ સિગમ. હા ઈવડું ઝીણકા, ઉપાધિ ન કરતો. આજ તારો ભાઈ બાજુના ગામના સીછરા નો વેરી નાખે ને તો નકામું. હાઈલો રે હાઈલો ભગેડી હાઈલો. હાલો બા. એ મોટે ઉપાડેથી બે જાવ છો પાછા બાયુના માર ખાઈને નો આવતા બે. બા ઉપાધિ મેલી દ્યો. આજ કા બાજુનું ગામ નહીં અને કા ઝીણકો નહીં અને કા ભગેડી નહીં. ઝીણકા, હાવણી લઈ લે. લઈ લે હાવણી. હાલ લાવ. ઝીણકા, તને જેને માર્યો હે ને ચુડેલે, ઈ ચુડેલ અને મને જેને માર્યો ઈ ચુડેલ નો આજ ગામની બજારમાં ચીથરા નો વેરી નાખું ને તો મારું નામ પણ ભગેડી નહીં. ઝીણકા, ચાલી રે. કમ ઓન. યા
અજી ઝીણકાનું કામ છે હે અજી ઝીણકો જોઈ હે જોઈ ગઈ હોય એનામાં દોઢ ફૂટિયામાં શું છે એનામાં એનું મોઢું જોઈને તો બે દી ખાવાનું ન મળે અરે ચુડાઈ બારી કર એ તું ઝીણકા હા કોને તને માર્યો ત્યો આયે આયે હા મને આવડીએ ધરવી દીધો તો આવડો હે ને ઈ મારિયા બેનની વાહે પડ્યો હે વા અને આયા ઘડી ઘડી મળવા આવે હે બે વાર માર્યો હવે ત્રીજી વાર તો હું તને મારી જ નાખીશ યાદ રાખજે બટકા હો ઝીણકા હા ઘરે હું બોલતો તો તું કે મેં કાંઈ કોઈનો સારો નથી કર્યો અને વાક વિના તને માર્યો તું એમ બોલતો તો હા તે મારું નાક કાપ્યું હે આદિ લગન આપણા ગામમાં કોઈ છોકરો એવો પેદા નથી થયો કે પાયરકી છોકરી હમું નજર નાખે તે આપણા બાપનું નામ ઉડાડ્યું હે તે આની બેન આયરે નજર બગાડી અહીંયા આય. હું તને બહુ હારો માણા સમજતો તો કેવો માણા બહુ હારો માણા સમજતો તો તે નજર બગાડી આજ આપણી ત્રણ પેઢીનું નામ ઉડાડી દીધું હે મારો એને મારો જીબે હરાની વધારે મારો આ છોકરીમાં તું હું જોઈ ગયો તો એવું કે એની ઉપર મોહી ગયો હાલ બોલી જા ગાયકા હવે તારાથી આવું કોઈ દી થાહે તો આ હું કામ કર્યું મારો અને મારો તમે જાણવો તમારો વારો બાકી છે ઝીણકા મેં તને આવો નહોતો ધાર્યો તું બહુ મારો એને મારો બે એમ કેમ કે ટીણકું મને બચાવ ટીણકું ને હજી અટકા હે તમે એકાઈ બે બેનું માંથી એકાઈ હાથ નો અડાડત્યું મારા ભાઈ ને હું જ રિપેર કરું ટીણકું નહીં બચાવે કેમ એમ કરસ હે મન પડે ત્યાં કોકના ઘરે સારા કરવા આવી જાસ મૂકી ક્યાંથી દે આય તો ઝીણકાને હું મારા હાથે જ ધરવી દઈશ ટીંકુ બિંકુ ની વાત કરમાં એમ કહું છું ટીંકુ એ તો તારો ભાવ બગાડ્યો અને તે આપણા કુળનો ભાવ બગાડ્યો તમને ખબર નથી મને આ વાત મોર પસંદ નથી કોકની દીકરી ઉપર નજર નાખે ને એ વાત આ ભગેડીને મંજૂર નથી તમે તો બહુ હારા બરુકા હો પણ હવારે મારા હાથનો કેમ માર ખાઈ લીધો ઈ નો સમજાણું તમે લેડી સમજીને મેં જાતું કર્યું હે નકર મારામાં એટલી ઓકાત હતી કે તમને ધરવી દઉં આ તો નાકનો દાણો દેખી ગયો ને એટલે મને ખબર પડી ગઈ કે આ નારી હે નારી હમું જાજુ બોલાય નહીં કદાચ તમે હેપતાઈને મરી જાવ નકર પૂછી જાવ મારા ભાઈ ઝીણકાને ઘરમાં કેટલી હાક પડે હે મારી મારા ભાઈની હાક છે એટલે આવું કર્યું હાક હતી એટલે હવે આ થાય કોઈ જાય પછી હે હાલ ઘરે હાલ ઘરે હાલ ઘરે મારા હોતી આવ્યા નહીં આ આવે કેવા ઢાણાની રાહ જોઉં છું હું તો હાલે તો એ તો મરી જાય બે હે જીરકા આઈ બેસ હેઠો આઈ હેઠો બેસ હું હી કરો ચાલ હાડલો મારો કરાયેલા રોવસ પાછો ભાઈના હાથનો માર ખાઈને આવ્યો ને ના બા બગેડિયા માર્યો આમરે તો કેમ માર્યો એલા આને બા એમનો નથી માર્યો તઈ એના વાકે માર્યો હમે બાજુના ગામવાળી કિશોરી રહી ને એની બેન ટેણકીની છેડતી કરતો હતો ઝીણકો હું ઢેરકીને લવ કરું બા હવે ટેણકીને લવ કરવાના દીકરા 2 વીઘાના ઘઉં કઈને ખાતા ખોરાકી આમ જો બાયુના માર ખાવ ને ઈ મને પોહણ છે પણ કોઈ બેન દીકરીની છેડતી કરો ને યા પાયલ પટેલને કોઈ દી પોહણ નથી કહી દો ભાઈને સમજી લીધું આવો ક્યાં વાહે રહી ગયા તા કરીશ હવે બગસરાના ખોટા સેન પહેરી છેડતીઓ કરવી છે ગામની છોકરીઓની કોઈ દી મારું ક્યાંય નામ નથી હરીશ કોઈ દી કોઈની છેડતી કરીશ કરીશ કોઈ દી મારા જેટલો કોઈ ભૂંડો નથી હો ગામમાં તું તો ઊભા થા
કોઈ દી કરીશ નહીં કરું. સોરી હજી સોરી નું નામ લે નહીં કરું. હે નહીં કે આજથી હું ભૂલી જાઉં છું એને ભૂલી જવું આજથી. એને ને મારે કોઈ જાતનો સંબંધ નહીં મારા કોઈ જાતનો સંબંધ નહીં. હવે કે તારું નામ આવશે શાંતિથી ધંધો કરીશ ને નકર ખબર છે ને મારા મગજની હું મારી નાખું હે તારા દાંત દોઢે ચડાવી દે એટલું યાદ રાખજે આખું હે ગરુડ જેવી અને આખા ગામમાં ન્યા બધે શેરતી કરવી છે આપણા બાપનું નામ ખબર છે આપણા બાએ બાપુજી હતા ને કોઈ હમું ઉછી નજરે નો જોઈને તું આવો ક્યાંથી વૈઠલના પેટનો પાઈકો થાવ ઉભો કાય ગાથા ઝીણી ઝીણી પગ લઈને આવ્યો બેહી જા અહીંયા સાનો મુનો બેહી જા હવે હાથ તો લઈ લે બાને સેન કાઢ નાખજો અને તેન ન દેવો આંટા કોકને દઈ આવશે સમજો ચલ કીરમાં એવા ખોટા મને ના ઝીણકીને એક થવા નહીં દઈએ ઝીણકી આપણે ભાગી જવું છે તું ગામના દરવાજે ઊભી રહે ઝીણકી હું આવું આય ક્યાં જાસ તું હવે ભાગે ઈ ભાઈડા એ આય તો ઓ નો એ બહાર નીકળ તો પણ હું હે એ ઓલો આપણો ઝીણકો હે ને એમણે ફોનમાં વાત કરતો તો કે હું હમણાં આવું છું હાલ ભાગી જાય ઈ ઓલી ઝીણકી આઈ રહી કે પાછો ભાગી જાય ની બા ઉપાધિ મેલી દ્યો હવે આવડા પગ લઈને ક્યાં ભાગીને જવાનો હે અરે ઈ ફોનમાં વાત કરતો તો મે સાંભળી ગઈ હું ઈ કે તું ગામને ગેટે ઊભી રહે એમ કેતો તો ઝીણકો એમ કીધું બા આ વાત મને મંજૂર નથી આપણા ખાનદાનમાં કોઈ છોકરીને બગાડીને લગ્ન નથી કર્યા પણ ઝીણકો મારા બાપનું નામ બુડળવા ઊભો થયો હે ને પણ બા ઝીણકાને હું આ જિંદગીમાં ભાગવા નહીં દઉં અને જો ઝીણકો ભાગીને ગયો ને તો ઝીણકાને હું ભાંગી ન નાખું ને તો હું ભગેડી નહીં કાંઈ વાંધો નહીં ઝીણકા ભાગવું ન્યા ભાગવા મંજે આ તારી વાહે ભગેડી આવે હે કઈ ખાર હે મારા ઉપર હે તો ટાકીને હું જોવાની જરૂર હે ઓ નો હું કયું ના ગોતો હો મારી બેન ટેણકીને અમારો ઝીણકો ક્યાં હે સાચું કહી દ્યો તમને અમારા ઝીણકા ઉપર દાઈ જતી અમને તમારા ઝીણકા ઉપર દાઈ જ નથી આ તો તમે કીધું ને એટલે વયો ગયો હે ને ઝીણકો ઈ મારી ટેણકીને લઈને ગયો હે અને ખોટું હારા માણા થવાની કોશિશ કરો માં ઈ બેયને ભગાડવામાં તમારો જ હાથ હશે મારો હાથ નથી મને આ વાત મંજૂર નથી સવારે અમારો ઝીણકો ફોન કરતો તો જી વાતની મને બીક હતી ને ઈ જ વાત થઈ છે ઝીણકો ને તમારી ટેણકી બે ભાગી ગયા હે પણ હું બેયને ભાગવા નહીં દઉં અમારા ખાનદાનનો રિવાજ છે કે ભાગીને લગ્ન કરે પાયરકી છોકરીને પટાવીને ઘરમાં બેહારે ને એ અમારા ઘરમાં આઈ જાય નો હાલે ને કાલે નો હાલે પણ બેયને હું ભાગવા નહીં દઉં તમારી ટેણકી હાથમાં આવી ને તો તમારી ટેણકીને પૂઠા પાડી દઈશ અને અમારો ઝીણકો હાથમાં આવ્યો ને તો મારા ઝીણકાને પીછડા ખેરી નાખીશ તો ગોતો ને જાવ ને બેહી જાવ મારી વાહે તમે આ ઝીણકાને ને કે ભાગીને નહીં જવા દો તમે ઝીણકાને મારજો ને હું ટેણકીને મારીશ બેહી જાવ તમે મારી વાહે હાલો કાયકા બેહી જાવ ઝીણકા ઉપર તારી ભલે થાય કાઈ ચાલો બહાર કાઈ આમાં હું લઈ જાત કરે છે આમ જો તું તારી ટેણકીને રિપેર કર અને હું મારા ઝીણકાને લઉં કા કરીશ કોઈ હે આમ જો ઝીણકા આય બેહી જા કરતા તા બે ક્યાં ભાગીને જાતા તા હે
ભાગીને ક્યાં જતા હતા? લગન કરવા. હે અમારા બેના લગન કરવા. ઝીણકા ભાગીને તો આપણી ભૂમિકા લાજે અને ભાગીને લગ્ન કરવા ને એ આપણા બાપના રિવાજ નથી. તે તો આપણા બાપના નામ ઉપર ખોટું ફેરવી દીધું. ભાઈ માફ કરો. ભાઈ મોટા ભાઈ માફ કરો. વાહ ભગેડી વાહ. જોયું? જો આપણા સમાજમાં તારા જેવા માણા હોય ને તો આ સમાજમાં કોઈની દીકરીને ભગાડવાની કોઈની હિંમત ન થાય. પણ એક વાત સાચી છે હો કે તમને જેમ બાયડીનો માર ખાતા હારો આવડે છે ને એવી જ રીતે એક નારીનું સન્માન કરતાય તમને બહુ સરસ આવડે છે. ખરેખર સેલ્યુટ છે તમને ભગેડીજી. હેલો મિત્રો, જય માતાજી. હું છું કૃષ્ણા બે સુરફે કિશોરી અને મસ્ત મજાનો કોમેડી વિડિયો અને થોડોક સમજવા લાયક વિડિયો આપની સમક્ષ લઈને આવ્યા છીએ. તમારો આ વિડિયો જો તમને ગમે તો અમારી સ્ટાર પ્લસ મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. હાલો મિત્રો, હું છું ભાવેશ ભગેડી. જો આ વિડિયો તમને ગમે તો અમારા વિડિયોને લાઈક કરો, શેર કરો, અમારી સ્ટાર પ્લસ મીડિયા ચેનલને સબસ્ક્રાઇબ કરો.